અનોખી માનતા. દર વર્ષના નિયમ પ્રમાણે એકવાર ગુણાતીતાનંદ સ્વામી ઉના વિચરણ અર્થે ગયા હતા. આજ અરસામાં કોમી અથડામણને કારણે ઉનાના શેઠિયા વલ્લભજીભાઈ, કરમચંદભાઈ તથા અન્ય લોકો ઉનાથી હળિયાદ સ્થળાંતર થઈ ગયા હતા. વલ્લભજી શેઠના ભાઈ કલ્યાણજી શેઠ સ્વામી સાથે વિચરણમાં હતા. તેમને સ્વામીને શેઠિયાઓની વ્યથા રજૂ કરતા કહ્યું, સૌ શેઠિયા હળિયાદ આવીને રહ્યા છે, તે જો અહીં ઉના આવે તો આબરૂ જાય એમ છે, અને ભાવનગર રહેવા જાય તો અહીં આ દેશમાં લાખો રૂપિયાની ઉઘરાણી બાકી છે તે મોટી ખોટ જાય, માટે ભારે સંકટ આવ્યું છે. સ્વામીએ ધીરજ આપતા કહ્યું, અમે કહીએ એમ કરો તો બધું દુઃખ મટી જાય. આપ કહેશો એમ કરીશું. આપ કહો તો રાધારમણ દેવને ચાંદીના કમાળ, હિંડોળો વગેરે કરાવવાની માનતા રાખીએ, કલ્યાણજી શેઠે કહ્યું. શેઠની વાતથી સ્વામી હસ્યા અને કહ્યું, અમારે એ માનતા કરાવવી નથી, પણ અમારા વચને શ્રીજી મહારાજને સર્વોપરી સમજવાની માનતા કરો અને બીજાને સમજાવવાની માનતા કરો, તો તમારું સર્વ દુઃખ તત્કાળ ટળી જાય. સ્વામીની વાત સાંભળી કલ્યાણજી શેઠે આશ્ચર્ય સાથે કહ્યું, સ્વામી, સર્વોપરી પુરુષોત્તમ નારાયણને સમજવાની આવી માનતા તે તો તદ્દન નવી કહેવાય. એમાં તો અમારે માટે મુક્તિ અને ભુક્તિ બંને આવી ગયા. માટે આજથી અમે શ્રીજી મહારાજને સર્વોપરી સમજીશું અને બીજાને પણ એ સર્વોપરી સ્વરૂપ સમજાવીશું. સ્વામીના વચનને શેઠિયાઓએ મહારાજનું સર્વોપરીપણું સમજવાની માનતા રાખી તો થોડા સમયમાં જ નવાબે સામે ચાલીને સૌને બોલાવ્યા અને વાજતે ગાજતે સામૈયું કર્યું. બધાનું દુઃખ માત્ર ટળી ગયું. દેશકાળને લઈને સમજણમાં જે ખામી આવી ગઈ હતી તે સ્વામીના વચનને ટળી ગઈ અને શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામીનું સૌથી મોટું કાર્ય હોય તો એ હતું કે ભગવાન સ્વામિનારાયણના સર્વોપરીપણાનું પ્રવર્તન. જો ગુણાતીતાનંદ સ્વામી ન પ્રગટ્યા હોત તો સ્વામિનારાયણ ભગવાનને લોકો અવતાર સમાન જ માની લેત. પરંતુ મહારાજની સર્વોપરી ઉપાસના સત્સંગમાં ગુણાતીતે પ્રવર્તાવી. શ્રીજી મહારાજ સાથે વર્ષો સુધી ભેગા રહેલાઓને પણ મહારાજનું યથાર્થ સ્વરૂપ ઓળખવામાં ખામી રહી ગઈ હતી. તે ખામી ગુણાતીતે ટાળી. 116 વર્ષના આત્માનંદ સ્વામી જ્યારે મહારાજનું સર્વોપરીપણું ગુણાતીતાનંદ સ્વામીથી સમજ્યા ત્યારે મહારાજ તેમને ધામમાં તેડી ગયા. મહારાજના ભાઈ રામપ્રતાપભાઈ, મહારાજના જમણા હાથ સમા સુકાનંદ સ્વામી, સત્સંગની મા ગણાતા મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે અનેકને મહારાજની સર્વોપરી નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામીએ દ્રઢ કરાવી હતી. શ્રીજી મહારાજના યથાર્થ સ્વરૂપની વાતો જેવી ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે તેવી બીજા કોઈ પરમહંસોએ કરી નથી. તેથી જ કહેવાયું છે કે સંપૂર્ણ મહિમા શ્રીજીનો ને પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. ગુણાતીત સંગે ગુણાતીત. કામરોડના દરબાર દાજીભાઈ સરકારી કામ પ્રસંગે જૂનાગઢ આવ્યા હતા. તેમને સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો રાખ્યો. મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે મંદિરમાં જે કોઈ આવે તેની ઉતારા પાગરણ જમવાનું વગેરેથી સંભાવના કરતા. જે એકવાર ગુણાતીતાનંદ સ્વામીની મહેમાન ગતિનો લાભ લે તે તેઓને ભૂલી શકતા નહીં. સ્વામીએ દાજી બાપુને હોકામેળીમાં ઉતારો આપ્યો. દરબારો તથા ગરાસિયાઓ કે જેઓને સત્સંગ ન હોય અને હોકા, બીડી, અફીણ વગેરેની લત હોય તેમને માટે સ્વામીએ મંદિરમાં અલગ ઉતારો બનાવ્યો હતો, જેનું નામ હોકામેળી રાખ્યું હતું. વ્યસનીઓને સ્વામી ત્યાં ઉતારો આપતા.
જેથી તેમને વ્યસન કરવામાં સંકોચ ન થાય. વળી સત્સંગીઓને પણ તેઓના વ્યસનથી ત્રાસ ન ઉપજે. ગુણાતીતાનંદ સ્વામીનો ઈરાદો વ્યસનને પ્રોત્સાહન આપવાનો નહોતો, પરંતુ તેઓ સમજતા કે આવા લોકોને સીધો ઉપદેશ આપવા કરતાં તે મંદિરમાં આવી સત્સંગીઓના વર્તન જોશે તો તેમની કુટેવો આપોઆપ છૂટી જશે. દાજીભાઈ પણ આ મહિના એક હતા, તેથી તેમને હોકામેળીમાં ઉતારો આપ્યો. સવારની સભામાં સ્વામીએ દાજીબાપુને પૂછ્યું, દરબાર, ગુરુ કર્યા છે? દરબારે કહ્યું, હું ગુરુ જ ગોતું છું. હજુ સુધી ગુરુ મળ્યા નથી. કાં જેને ગુરુ કરવા જાઉં છું તે દારૂના 2 શીશા અને 2 બકરા માગે છે. એટલે મને વિચાર થાય છે કે એવું તો હું પણ કરું છું, એટલે એવા ગુરુ મારું શું ભલું કરે? દરબારની આ વાત સાંભળી સ્વામી હસ્યા અને કહ્યું, દરબાર, આ ગુરુ એવું માગે તેવા નથી. એમ કહીને સ્વામીએ કહ્યું, દારૂ, માટી, ચોરી, વ્યભિચારનો ત્યાગ ને વટલાવવું નહીં, એ 5 નિયમો પડાવી સ્વામિનારાયણનું ભજન અમે કરાવીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીની આ વાત સાંભળીને અને તેમના દર્શન કરીને દરબારનું હૈયું ટાઢું થઈ ગયું. તેમના સંકલ્પો બધા બંધ થઈ ગયા. તેમનું અંતર સ્વામીશ્રી પ્રત્યે ખેંચાયું. તેથી તેમને હાથ જોડી કહ્યું, સ્વામી, આજથી આપના વચને હું દારૂ નહીં પીઉં, તેમજ માંસ પણ નહીં ખાઉં. ચોરી તો હું કરતો નથી, તેમજ વટલાવવું હું હવે કરીશ નહીં. સ્વામીને મહાપુરુષ જાણી નિષ્કપટ થતાં દરબાર આગળ બોલ્યા, પણ સ્વામી, મેં યુવસ્થામાં ત્રાંબાની ભસ્મ ખાધી છે ને ચકલાની જીભો કપાવીને ખાધી છે, તેથી નિષ્કામ ધર્મ મારાથી પડે તેમ નથી. દરબારે નિષ્કપટપણે પોતાની હકીકત કહી દીધી. તેથી સ્વામી તેના ઉપર ઘણા રાજી થયા. પછી કહ્યું, આ 4 નિયમો તમે પાળજો, 5મું નિષ્કામ ધર્મ અમે તમને પડાવીશું. એમ કહીને સ્વામીએ દરબારને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા અને સ્વામિનારાયણની 5 માળા પોતા તરફ દ્રષ્ટિ રાખીને ફેરવવાની આજ્ઞા કરી. એટલે દરબારે સ્વામીશ્રી તરફ દ્રષ્ટિ રાખી 5 માળા ફેરવી કે તરત જ સ્વામીએ તેમના નેત્રમાંથી કામ ખેંચી લીધો. સ્વામીની આ અસાધારણ કૃપાથી કામાદિક દોષના તેમના તમામ સંકલ્પો શમી ગયા. અંતરમાં શાંતિ થઈ ગઈ. રોજ 5 શેર દૂધ કાઢીને તેમાં શેર સાકર નાખીને પીતા ને 2 શેર લોટની પૂરી જમી જતા. એવા બળવાન હતા, છતાં તેમને કામનો સંકલ્પ ઉઠતો નહીં. ગુણાતીતાનંદ સ્વામી થકી દરબાર નિર્દોષ થઈ ગયા. આવા તો કંઈક ખારા જીવોને મીઠા કરી દેનાર વડવાનળ સમાન સત્પુરુષ હતા ગુણાતીતાનંદ સ્વામી. પાપના પર્વત સમા લીલાખાનો મુંજો શુરુ કે બહારવટે ચડી લોકોને રંજાડતો બાબરિયાવાડનો વાલેરો વરુ. ગુણાતીતાનના પ્રસંગમાં આવનાર હર કોઈ જીવમાંથી શિવ બની ગયા હતા. શ્રીજી મહારાજે સર્વ આશ્રિતોને આજ્ઞા કરી હતી, વર્ષો વર્ષ 1 માસ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જે જૂનાગઢ જશે તેમની કસર માત્ર ટળી જશે. ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં ભ્રમરૂપ થવાનો અખાડો ચલાવ્યો હતો, જેમાંથી ઘણા ભ્રમરૂપ પાક્યા હતા. આવા ભ્રમી સ્થિતિના ઘડવૈયા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા આજે પણ મહંત સ્વામી સ્વરૂપે ચાલુ જ છે. સ્વામી, તમે પંડે અક્ષર? મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ સમયો કરી ફરતા ફરતા સારંગપુર પધાર્યા. અહીં વાઘા ખાચરને ઘેર સ્વામીનો મુકામ હતો. એક દિવસ વાઘા ખાચરે સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી, શ્રીજી મહારાજે કાર્યાનીના 12મા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન એ સિવાય કારણ શરીરરૂપ મૂળ અજ્ઞાન ટળતું નથી.
પણ હજુ એ રાત્રે હું ઊંઘમાં જાઉં છું ત્યારે સ્વપ્નમાં એમ દેખાય છે કે જાણે ધીંગાણે ચડ્યા હોઈએ અને હાથ પગ કપાણા છે. એવા સ્વપ્નરૂપી સૂક્ષ્મ દેહના ભાવ હજુ ટળતા નથી, તો કારણ દેવના ભાવ તો ક્યારે ટળશે? અને મહારાજના અક્ષરધામમાં કારણ શરીરના ભાવ ટાળ્યા સિવાય સી રીતે જઈને રહેવાશે? એવા સંકલ્પ થયા કરે છે. એ સાંભળી ગુણાતીતાનંદ સ્વામી હસ્યા અને કહ્યું, વાઘા ખાચર, સૂક્ષ્મ અને કારણ શરીરના ભાવ ટાળવા હોય તો જૂનાગઢ આવો, ત્યાં તમારા એ બધા ભાવ ટાળી નાખીશું. ત્યારે તેમને સ્વામીને કહ્યું, સ્વામી, મારે તો ભેગો એક ચાકર જોઈએ. તે ગરમ પાણી કરી આપે, મારા પગ દાબે અને મારો ખડિયો ઉપાડે. તે જો મળે તો હું આવું. ત્યારે સ્વામી કહે, આ પ્રાગજી તમારો સેવક, આ લોક અને પરલોકની બધી સેવા એ કરશે. તેની સાથે ચાલજો અને તેની વાતો સાંભળજો. સારંગપુરથી સ્વામી ચાલ્યા અને ગઢડે પધાર્યા. રસ્તામાં વાઘા ખાચરની સેવા કરતા કરતા ભગતજી તેમને વાતો પણ કરતા. એક વખત વાતમાં ભગતજીએ તેમને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવું કહ્યું. તેથી વાઘા ખાચર ભડક્યા અને કહ્યું, પ્રાગજી, આવી વાત મારી આગળ કરીશ નહીં. પછી તો વાઘા ખાચરે સ્વામીને ફરિયાદ કરી, સ્વામી, આ પ્રાગજી તો તમને મૂળ અક્ષર કહે છે. એ સાંભળી સ્વામી મોંએ રૂમાલ દઈ હસ્યા અને કહ્યું, એ તો ગાંડો છે, એની જોડ હવે રાખશો નહીં. પછી ગઢડાથી વાંકિયા સુધી ચાલ્યા, પણ વાઘા ખાચરને જોડ વગર ન ફાવ્યું. તેથી તેમને સ્વામીને કહ્યું કે સ્વામી, સેવક વગર ફાવતું નથી. ત્યારે સ્વામીએ કહ્યું, પ્રાગજીની જોડ બાંધી આપી છે તે રાખશો અને ન ફાવે તો તેની વાતો સાંભળશો નહીં. ન છૂટકે વાઘા ખાચરે ભગતજીની જોડ રાખી અધૂરી મજલ કાપી. વળી રસ્તામાં એક બે વખત તો ભગતજીએ સ્વામી મૂળ અક્ષર છે એમ સમજશો ત્યારે જ કારણ દેહના ભાવ ટળશે એવી વાત વાઘા ખાચરને કરી જ દીધી, જે તેઓને બિલકુલ રૂચી નહીં. એમ કરતાં ચાલતા ચાલતા સંઘ સાથે જૂનાગઢ પહોંચ્યા. અહીં જૂનાગઢમાં વાડીમાં સ્વામીની આજ્ઞાથી સર્વ હરિભક્તો કાંકરા વીણવાની સેવા કરતા હતા. મહુવા મંડળ તો ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની જ વાતો કરતું હતું. આ વાતો કરતાં કરતાં તે સૌના અંતરનો આનંદ મુખારવિંદ ઉપર છલકાતો હતો. તે જોઈ વાઘા ખાચરે વિચાર્યું કે આ બધાને આનંદ આવે છે એવો આનંદ મને કેમ નથી આવતો. એ વાત તેમણે દામા શેઠને કહી. ત્યારે દામા શેઠે કહ્યું, તમે આ પ્રાગજી ભગતમાં વિશ્વાસ લાવી સ્વામી મૂળ અક્ષર છે એમ સમજો, તો તમને પણ આનંદ થાય. ત્યારે વાઘા ખાચરે કહ્યું, એ તો ભલે, હું સમજું, પણ સ્વામી પંડે કહે તો હું માનું. તે વાત દામા શેઠે ભગતજીને કહી, એટલે ભગતજીએ ધ્યાનમાં બેસી વૃત્તિએ કરીને ગુણાતીતાનંદ સ્વામીને તેડાવ્યા. સ્વામી સભા મંડપમાંથી એક સાધુનો હાથ પકડી વાડીમાં આવ્યા અને પૂછ્યું, પ્રાગજી, મને કેમ બોલાવ્યો? તે સાંભળી ભગતજી કહે, સ્વામી, આ વાઘા ખાચરને આપને પ્રશ્ન પૂછવો છે. ત્યારે સ્વામીએ વાઘા ખાચરને કહ્યું, પૂછો જે પૂછવું હોય તે. એટલે વાઘા ખાચરે કહ્યું કે સ્વામી, આ પ્રાગજી કહે છે કે આપ પોતે મૂળ અક્ષર છો, એ વાતનું નિરાકરણ કરી આપો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, જેમ પ્રાગજી કહે છે તેમ જ છે. તે સાંભળીને વાઘા ખાચરે પૂછ્યું, સ્વામી, તમે પંડે અક્ષર? એટલે સ્વામીએ હસીને મુખ હલાવી સંમતિ દર્શાવી. આથી વાઘા ખાચરને પરમ આનંદ થઈ ગયો અને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. સુસુપ્તિ અવસ્થા જ મટી ગઈ. મહારાજની મૂર્તિ સાથે ગુણાતીતાનંદ સ્વામીને અખંડ જુએ એવી અલૌકિક સ્થિતિ તેમની થઈ ગઈ. એમ ભગતજી મહારાજે તેઓને સ્વામીના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવી દીધો. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પણ
આપણને ઘણા પ્રસંગોએ પોતાની ઓળખ આપતા જણાવ્યું છે કે તેઓ અક્ષર છે. જો આપણને પણ તેઓના આ પારલૌકિક સ્વરૂપમાં દ્રઢ નિશ્ચય થઈ જાય તો છતી દેહે આપણને અક્ષરધામનો અનુભવ થઈ જાય. માંગો ભગતજી. સંવત 1917માં સને 1861માં ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભગતને સભામંડપમાં શોભે તેવી એક ચંદની સભામંડપના ઉપરના ભાગ ઉપર મૂકવામાં આવતો સુશોભિત મોટો ચંદરવો સીવવાની આજ્ઞા કરી. રોજના 18-19 કલાકનો સતત પરિશ્રમ લઈને ભગતજી ભજનની રમઝટ બોલાવતા ચંદની સીવતા. 10 દરજી જે કામ 60 દિવસમાં કરે તે કામ પ્રાગજી ભગતે એકલે હાથે 41 દિવસમાં પૂર્ણ કર્યું. બ્રહ્મજ્ઞાન મેળવવાના આવા ઉત્સાહથી સ્વામી અતિશય રાજી થઈ ગયા અને કહ્યું, પ્રાગજી, હું તારા ઉપર બહુ જ રાજી થયો છું, માટે માંગ, તું જે માંગે તે આપું. ભગતજી તો મૌન જ રહ્યા. એટલે સ્વામીએ કહ્યું, તારા મનમાં એમ હશે કે આ બાવા તને શું આપશે, પણ આ સાધુ કહે તેમ શ્રીજી મહારાજ કરે છે, માટે જે માગીશ તે મળશે. એમ કહીને સ્વામીશ્રીએ જ સામેથી કહ્યું, હું તને કહું છું કે તું ઘરે જા અને મુંબઈ જજે. તને 12 મહિનામાં 60,000, હાલ આશરે 80 લાખ રૂપિયા મળશે. તે વડે સાધુનો સમાગમ કરી આનંદ કરજે. ભગતજી તો પોતાના લક્ષ્યમાં કટિબદ્ધ હતા. વળી સ્વામીની રુચિ, અભિપ્રાય અને સિદ્ધાંત તેઓ જાણતા હતા. તેથી સ્વામીનું આ વચન પોતાની પરીક્ષા માટે જ છે એમ સમજી તેમને હાથ જોડીને કહ્યું, 13 વર્ષે ગોપાળાનંદ સ્વામીનો તથા 9 વર્ષથી આપનો સત્સંગ હું કરું છું, તેમાં ધન કે સ્ત્રીમાં સુખ છે એવું તો સાંભળ્યું જ નથી. માટે જો આપ ખરેખર રાજી થયા હોવ તો તમારું જ્ઞાન મને આપો, તમારું ઘર દેખાડો કે તમે ક્યાંના વાસી છો, અને મારો જીવ સત્સંગી કરો, તથા શ્રીજી મહારાજ એક અણુ જેટલા પણ છેટા ન રહે એ 3 વર આપો. સ્વામી તો આ પ્રાગજી ભગતની માંગણીથી સ્થિર થઈ ગયા અને છેલ્લી સ્થિતિનું જ્ઞાન સિદ્ધ કરવા તત્પર બનેલા આ ભક્તરાજને વળી છેલ્લી કસોટીએ ચડાવ્યા. સ્વામી કહે, તારે જ્ઞાનનું શું કામ છે? જા, હું તને વર આપું છું કે અક્ષરધામમાં હું તને તેડી જઈશ, એમ ધીરજ જોવા કહ્યું. પરંતુ ભગતજીએ તો સર્વ સુખનું પરિમાણ કરી મૂક્યું હતું. એટલે પોતાની એક જ વાત પકડી રાખીને કહ્યું, જો આપ રાજી થયા હો તો મારે તો આ 3 વરદાન જ જોઈએ છે. એ વિના તો પૃથ્વીનું રાજ્ય, ઇન્દ્રનું સ્થાન કે પ્રકૃતિ પુરુષ આદિનું રાજ્ય મારે ન જોઈએ. સ્વામી અપાર રાજી થઈ ગયા અને કહે, જો મરણિયો થાય તો આ જ્ઞાન મળે એવું છે. એ જ્ઞાન લેવું હોય તો ઘર મૂકીને અખંડ અહીં રહે ત્યારે સિદ્ધ થાય. હવે ભગતજી સામે 2 વિકલ્પ હતા. સ્વામીએ વચન આપ્યું તે પ્રમાણે અક્ષરધામ તો પાકું થઈ જ ગયું છે, તો પછી રૂપિયા પ્રાપ્ત કરી ઘરે રહેવું કે પછી ઘરબારનો ત્યાગ કરી સખત પરિશ્રમ, કઠોર સાધના કરી સ્વામીનું જ્ઞાન પ્રાપ્ત કરવું. આ 2 વિકલ્પમાંથી ભગતજીએ જ્ઞાન પ્રાપ્ત કરવાનો, સાધનાનો કઠણ માર્ગ પસંદ કર્યો. સ્વામી પ્રસન્ન થઈને બોલી ઉઠ્યા, વાહ પ્રાગજી, તમારો તો બળિયો જીવ છે. આવું હજી સુધી કોઈએ માગ્યું નથી. ગુણાતીતાનંદ સ્વામીના એ માયા પરના બ્રહ્મજ્ઞાનના પાત્ર બનવું એ કાંઈ લાપસીમાં લીટા જેવું સહેલું કામ ન હતું, પણ મસ્તક હાથમાં લઈ પેટ કટારી મારીને રણસંગ્રામમાં લડવા જવા જેવી શૌર્યસભર વાત હતી. અને એમ કરનારાના ટોળા ન હોય તે તો સાવજ સમા સુરવીર જોઈએ. ભગતજી મહારાજ એવા સિંહ પુરુષ હતા. ભગતજી મહારાજનું આ ચરિત્ર સાધક માત્ર માટે દીવા દાંડી સમાન છે. અનુવૃત્તિ એ જ ભક્તિ.
એકવાર ગુણાતીતાનંદ સ્વામી સંતો હરિભક્તોને લઈ સાંખડા વદરના બીડ તરફ જવા નીકળ્યા. રસ્તામાં માળિયામાં રોકાયા. જમ્યા પછીની 12 વાગ્યાની કથા ચાલતી હતી તે સમયે મંદિરના આંબાવાડિયામાં સુકાતા આંબા જોઈ સ્વામી બોલ્યા, આ આંબા પાણી વગર સુકાય છે. ત્યાં ઉપસ્થિત ઘણાએ સ્વામીના આ શબ્દો સાંભળ્યા, પણ કોઈને આ શબ્દનો મર્મ પકડાયો નહીં. પરંતુ ભગતજી તરત જ સ્વામીની અનુવૃત્તિ સમજી ગયા. ઘણી વખત અનુવૃત્તિ સમજી શકાય, પણ તેના પાલનમાં ઘણો ભીડો પડે તેમ હોય તો અનુવૃત્તિ પાડી શકાતી નથી. આપણે હોઈએ તો કહીએ કે હા સ્વામી, આ અત્યારે ઉનાળો છે ને પાણીની થોડી તકલીફ છે એટલે સુકાય. બળિયા હોઈએ તો કહીએ કે આ વાડી સંભાળનારનું મેનેજમેન્ટ બરાબર નથી, અને એમ કહી શું શું કરી શકાય તેનું આખું લિસ્ટ આપી દઈએ. અને ધારો કે આપણને સીધી આજ્ઞા થાય તો આપણે મદદમાં 15-20 માણસો માંગીએ. અહીં 300 આંબાને પાણી પાવાનું હતું. ફક્ત સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ કરવાનું ન હતું, દેગડા પણ શોધવાના હતા, અને નદીમાંથી જાતે દેગડા ભરીને પ્રત્યેક આંબાને પાણી પાવાનું હતું. દેહનો અતિશય ભીડો પડે તેમ હતો. પણ ભગતજીને સ્વામીને રાજી કરવાનો ખપ હતો, તો સ્વામીએ સીધી આજ્ઞા નહોતી કરી છતાં પણ ભગતજી મહારાજ ભીડાને સહર્ષ સ્વીકારી સ્વામીની અનુવૃત્તિના પાલનમાં જોડાઈ ગયા. ભગતજી કોઈને કહ્યા વગર જાતે 2 દેગડા શોધી નદીમાંથી પાણી ભરીને લાવવા માંડ્યા. દરેક આંબાને 4 દેગડા પાણી પાયું. આ રીતે એક ઘડી દિવસ બાકી રહ્યો ત્યાં સુધીમાં 300 આંબાને પાણી પાયું. ઉતાવળથી જાય અને પાણીના દેગડા ભરીને આવે એમાં ભગતજીના બધા વસ્ત્ર પલળી ગયા. આ પ્રસંગ ઉપર થોડો વિચાર કરીએ તો ખ્યાલ આવે એમ છે કે ગુણાતીતાનંદ સ્વામીની એક અનુવૃત્તિના પાલન માટે ભગતજીએ કેટલો ભીડો વેઠ્યો. 15 લીટરનો એક દેગડો હોય તો એક આંબાને 60 લીટર પાણી પાયું. 300 આંબાને કુલ 18,000 લીટર પાણી પાયું. ધારો કે 2 આંબા વચ્ચે 10 ફૂટનું અંતર હોય અને નજીકના આંબાથી નદીનું અંતર ધારો કે 50 ફૂટ ગણીએ. એક સાથે 2 દેગડા પાણી ભરીને આવે તો ગણતરીના આધારે આશરે 44 કિલોમીટરનું અંતર ભગતજીએ કાપ્યું હશે. હવે બપોરે 12 વાગે સ્વામીએ આ વાત કરી કે આંબા સુકાય છે ને ભગતજીએ પાણી પાવાનું શરૂ કર્યું. સેવા પતાવી સાંજે આશરે 6:30 વાગે સભામાં ભગતજી પહોંચ્યા. એટલે કે 6.5 કલાકમાં 44 કિલોમીટરનું અંતર ભરેલા પાણીના દેગડા સાથે, એટલે કે 1 કલાકમાં 6.5 કિલોમીટર. કેટલી ત્વરાથી ભગતજીએ સેવા કરી હશે. આવી ત્વરા સત્પુરુષની આજ્ઞા પાળવામાં હોય ત્યારે ભ્રમરૂપ થવાય. ભગતજીની આવી સેવા જોઈ ગુણાતીતાનંદ સ્વામી રાજી થકા બોલ્યા, મારી અનુવૃત્તિ અને રાજીપા સારું એને દેહને ગણ્યું નથી, અને ફક્ત મને જ રાજી કરવો એ જ ઈશક છે. તેથી મારો ઘણો રાજીપો એના ઉપર થયો છે. ભક્તાનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ જ ભક્તિ. આ ભક્તિ સૂત્રનું અક્ષરશઃ પાલન ભગતજી મહારાજ જીવનભર કરતા.